ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ ભણવા માટે એટલે કે કેનેડા। આમ તો ગુજરાતીઓ કેનેડા જાય તો છે, પરંતુ ત્યાં જઈને કયો કોર્સ કરવો જેનાથી તેમને સારામાં સારી જોબ મળી શકે છે તેના વિશે કદાચ ગુજરાતી વિદ્યાર્થીઓને ખબર નથી હોતી। આજે આપણે તેના વિશે જ વાત કરવાની છે કે કયા એવા કોર્સ કરવા જોઈએ કેનેડામાં રહીને જેનાથી તમને સરળતાથી વધારે પગાર તેની સાથે જ ત્યાંના PR પણ મળી શકે છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કેનેડા વિશ્વના એવા કેટલાય દેશોમાંનું એક છે જ્યાં મોટા ભાગના ભારતીયો અભ્યાસ માટે જતા હોય છે। કેનેડા તેની ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ તેની સાથે જ ટોચની યુનિવર્સિટીઓ માટે જાણીતું છે। કેનેડામાં અભ્યાસ કરવા આવતા ભારતીયો માસ્ટર ડિગ્રી મેળવવાનું વધારે પસંદ કરતા હોય છે। તેની પાછળનું કારણ એ છે કે માસ્ટર ડિગ્રી દ્વારા નોકરી મેળવવાની તકો વધી જાય છે। બાદમાં જ્યારે કાયમી નિવાસ માટે અરજી કરે છે ત્યારે તેમાં પણ માસ્ટર ડિગ્રીનો તેમને લાભ મળે છે। ભારતની જેમ કેનેડામાં પણ 2 વર્ષનો માસ્ટર કોર્સ હોય છે, પરંતુ એવી ઘણી કેનેડિયન યુનિવર્સિટીઓ છે જ્યાં માત્ર 1 વર્ષમાં માસ્ટર ડિગ્રી આપવામાં આવે છે। એવા ઘણા 1 થી 2 વર્ષના માસ્ટરના પ્રોગ્રામ્સ છે જે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ છે કે જેઓ ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણ તેની સાથે જ ઝડપી કારકિર્દીની પ્રગતિ ઈચ્છે છે। કેનેડામાં 1 વર્ષના માસ્ટર કર્યા પછી નોકરીની સારી એવી તકો પણ મળતી હોય છે। અહીં માસ્ટર ડિગ્રી કરી રહેલા વિદ્યાર્થીઓનો એવરેજ વાર્ષિક પગાર 1 લાખ કેનેડિયન ડોલરથી વધારે છે। જ્યારે 1 વર્ષની માસ્ટર ડિગ્રીની વાત કરવામાં આવે ત્યારે તમારી પાસે ઘણા બધા વિકલ્પ હોય છે, જેમાંથી એન્જિનિયરિંગથી લઈને MBA સુધીના કોર્સનો સમાવેશ થાય છે। અભ્યાસ કરીને તમે એવા ક્ષેત્રોમાં કામ કરી શકો છો જ્યાં કામદારોની સૌથી વધારે માંગ હોય છે। તો ચાલો આપણે ટોચના 1 વર્ષના માસ્ટર કોર્સ વિશે જાણીએ અને સમજીએ કે તમારે કયા કોર્સથી તમને ઘણો ફાયદો થઈ શકે છે, તેની સાથે જ આ કોર્સ કર્યા પછી તમે કયા ક્ષેત્રમાં કામ કરી શકો છો। સૌથી પહેલા આવે છે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ। આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, રિન્યુએબલ એનર્જી તેની સાથે જ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરી શકે છે। તે બાદ આવે છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે MBA વિદ્યાર્થીઓ પાસે ફાઇનાન્સ, કન્સલ્ટિંગ તેની સાથે ટેકનોલોજી સેક્ટરમાં કામ કરવાનો પણ વિકલ્પ રહેલો હોય છે। અને તે બાદ આવે છે માસ્ટર ઓફ ડેટા સાયન્સ। આ કોર્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ IT, ઈ-કોમર્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI સંબંધિત ક્ષેત્રોમાં નોકરી મેળવી શકે છે। માસ્ટર ઓફ કોમ્પ્યુટર સાયન્સ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, સાયબર સિક્યોરિટી અને ગેમિંગ જેવા ક્ષેત્રોમાં આ કોર્સ કર્યા પછી તમને નોકરીનો વિકલ્પ મળે છે। તે બાદ આવે છે માસ્ટર ઓફ ફાઇનાન્સ। આ કોર્સ કર્યા પછી વિદ્યાર્થીઓ બેન્કિંગ, ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને રિસ્ક એનાલિસિસ જેવા ક્ષેત્રોમાં પણ કામ કરી શકે છે। આ દરેક કોર્સ છે તેમાં તમે જો કોર્સ કરો છો અને તેમાં માસ્ટર ડિગ્રી કરો છો તો તમને કેનેડામાં આરામથી જોબ મળી શકે છે અને એ જ જોબનો ફાયદો ત્યાં તમને કાયમી નિવાસ એટલે કે PR માટે પણ મળી શકે છે। આમ તો કેનેડા માસ્ટર ડિગ્રી માટે ખૂબ જાણીતું છે, કારણ કે કેનેડામાં જેટલી પણ ટોચની યુનિવર્સિટીઓ આવેલી છે, કેનેડિયન યુનિવર્સિટીઓ આવેલી છે, જો તમે તેમાં સ્ટડી કરો છો તો તમારું જે સ્ટડી છે તે ખૂબ જ હાઈ લેવલનું ગણવામાં આવે છે અને એના માટે જ થઈને ત્યાં જે તે ક્ષેત્રમાં આની જરૂર હોય છે તે ક્ષેત્રમાં તમારું એડમિશન થઈ જાય છે, એટલે કે તમે ત્યાં કામ કરવા માટે યોગ્યતા ધરાવો છો। એટલા માટે કહી શકાય કે તમારે વધારે પગારની સાથે જો ઝડપથી તમારી કારકિર્દી બનાવવી હોય તો તમે આ કોર્સ છે તેનો અપ્લાય કરી શકો છો અને આ કોર્સ ઉપર તમે કામ પણ કરી શકો છો। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।